વલસાડ જિલ્લામાં દરિયાની સપાટીથી આશરે 500 ફૂટની ઊંચાઈ ઉપર આવેલો પાનેરા ડુંગર ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે। અહીં પ્રાચીન કિલ્લા ઉપરાંત મહાકાલી માતા, ભોળાનાથ, મહાદેવ અને ત્રિમૂર્તિ ચામુંડા માતાજીના મંદિરો આવેલા છે। ઐતિહાસિક કિલ્લાના સંરક્ષણ અને વિકાસ માટે રૂપિયા 3.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। ઐતિહાસિક વિગતો મુજબ વર્ષ 1676માં છત્રપતિ શિવાજી મહારાજે પાનેરા ડુંગર ઉપર લશ્કરી મથક સ્થાપ્યું હતું। આશરે 500 ફૂટ ઊંચા ડુંગર ઉપર પહોંચવા માટે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને 499 પગથિયા ચડવા પડે છે। અહીં છત્રપતિ શિવાજી મહારાજનો પ્રાચીન કિલ્લો તેમજ કાલિકા માતા, દુર્ગા માતા, અંબા માતા, ચામુંડા માતા, ભોળાનાથ મહાદેવ અને હનુમાનજીના ધાર્મિક સ્થળો આવેલા છે। ધારાસભ્ય ભરતભાઈના જણાવ્યા મુજબ પાનેરા ડુંગરના વિકાસ માટે અગાઉ રૂપિયા 2 કરોડ અને ત્યારબાદ રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ મળી હતી। હવે કિલ્લાના સંરક્ષણ માટે હર્ષ સંઘવી દ્વારા રૂપિયા 3.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી અને ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે। 61 વર્ષીય જયંતિભાઈ મોહનભાઈ છેલ્લા 23 વર્ષથી ડુંગર ઉપર આવેલા શ્રી ચંદ્રિકા માતાજીના મંદિરે દરરોજ સવારે આરતી કરે છે। રાજેશભાઈ ભીખુભાઈ પટેલના જણાવ્યા મુજબ પાનેરા યુવક મંડળે વર્ષ 1996માં ડુંગર ઉપર પાકા પગથિયા બનાવવાની શરૂઆત કરી હતી। ત્યારબાદ બોર અને પાઇપલાઇન દ્વારા મંદિર સુધી પાણીની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। મારું નામ રાજેશભાઈ ચિનુભાઈ પટેલ, પાનેરા રહેવાસી। પાનેરા યુવક મિત્ર મંડળ દ્વારા પાનેરાના પગથિયાનું કામ ચાલુ કરેલું અને એ કામ પૂર્ણ થયા બાદ તાત્કાલિક પાનેરા ડુંગર ઉપર પાણીની વ્યવસ્થા માટે પણ લોટરી કાઢીને એના દ્વારા પાણીનું કામ પણ અમે પૂરું કરેલ હોય તેમાં અમારા પાનેરા તથા આજુબાજુના ગામના ઘણો સહકાર મળેલ। તે પછી ભરતભાઈ ધારાસભ્ય બનવાથી ભરતભાઈએ પણ પાનેરાના વિકાસ માટે લગભગ અગાઉ પણ 2 વાર 2 ભાગમાં 3 કરોડ રૂપિયા મંજૂર કરેલા હોય અને અત્યારે પણ 3.5 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે। એટલે ભરતભાઈના પ્રયાસોથી પણ ડુંગરના સારા કામો થઈ રહ્યા છે। મિત્રો નમસ્કાર। આજે વલસાડ તાલુકાના પાનેરા હિલ સ્ટેશન છે, જે પાનેરા ઐતિહાસિક સ્થળ છે। એ શિવાજીનો ત્યાં પુરાણિક કિલ્લો આવેલો છે। પેશવાઓ જમાના વખતનું કાળિકા માતા મંદિર, ચંદ્રિકા માતા મંદિર, દુર્ગા માતા મંદિર અને અંબા માતાનું મંદિર આવેલું છે, જેની શિવાજી મહારાજે સ્થાપના કરેલી છે। આ મંદિરના આ પાનેરા હિલ સ્ટેશન 500 સ્ટેપનું ઊંચું હાઇટમાં ધરાવતું આ હિલ સ્ટેશન છે અને ફક્ત વલસાડનું નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતનું એક હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત છે। આ બાબતે વલસાડના એક ધારાસભ્ય તરીકે મેં જ્યારે મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે મેં રજૂઆત કરી હતી। ત્યારે મોદી સાહેબે જે તે વિભાગને સૂચના આપી હતી। તેના સંદર્ભમાં આજથી લગભગ 6 વર્ષ પહેલાં લગભગ પાનેરા ડુંગરના ડેવલપમેન્ટ માટે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી। ત્યાર પછી એ 2 કરોડનું કામ થયા પછી વધુ કામ અર્થે મેં ફરીથી માંગણી કરી તો ફરીથી 1 કરોડ રૂપિયા આપણા ગુજરાત સરકાર તરફથી પ્રવાસન વિભાગ તરફથી ફાળવવામાં આવ્યા છે। ખાસ ખુશીની વાત એ છે કે આ સ્થળને પ્રવાસન વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યાર પછી હાલના તબક્કે જોઈએ તો આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ જે આ યાત્રાધામ અને પ્રવાસન વિભાગ જે નાયબ મુખ્યમંત્રી વિભાગ ધરાવે છે એ વિભાગ તરફથી પણ મેં રજૂઆત કરતાં હજુ વધારે ડેવલપમેન્ટ શિવાજીનો જે કિલ્લો છે, ઐતિહાસિક કિલ્લો છે, એને સાચવવા માટે અને બંને સાઈડ પૂર્વ અને બંને ઉત્તર દક્ષિણ બંને સાઈડ પગથિયા બનાવવા માટે, કેમ કે અહીં હજારો યાત્રાળુઓ દર્શને આવે છે, સુરતથી આવે છે, કેમ કે સુરતના લોકોની અને વલસાડના લોકોની આ કુળદેવી ઉપર બિરાજમાન છે। એટલે હજારો યાત્રીઓ આવતા હોય એને ધ્યાને લઈ બંને સાઈડ પગથિયા બનાવવા જરૂરી છે। એ બધું ધ્યાન લઈને ફરીથી અમે પ્રોજેક્ટ રજૂ કર્યો હતો એને લક્ષમાં લઈને લગભગ ગુજરાત સરકારે પ્રવાસન વિભાગે આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે 3.50 કરોડ રૂપિયાની બીજી ગ્રાન્ટ મંજૂર કરી છે, જેનું ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં હાલમાં જે એનું ખાતમુહૂર્ત અમે માન્ય મંત્રીશ્રીના હસ્તે કરવાના છે। એટલે હજુ હવે 3.5 કરોડનું કામ થશે તો ઘણું બધું પાનેરા ડુંગર પર ડેવલપમેન્ટ થશે અને હિલ સ્ટેશન તરીકે ડેવલપ થશે અને ખરેખર ખૂબ આનંદની વાત છે। લોકોને માટે એક જાહેર અને એક હિલ સ્ટેશનનું સ્થળ અસ્તિત્વમાં આવશે।
ત્યાર પછી બીજી વાત કરું તો પ્રવાસન વિભાગના મારું નામ જયંતિલાલ મોહનભાઈ પટેલ. હું પાનેરા ગામનો રહેવાસી છું. મારું જન્મ સ્થળ જ પાનેરા છે. પાનેરા ગામમાં આવેલ ચંડિકા અંબિકા નવદુર્ગા માતાનું મંદિર એ બહુ જૂનું પુરાણું મંદિરો હતા. એ બંને મંદિરનું બાંધકામ ગામ લોકોના સહકારથી કરવામાં આવેલ છે. 1997માં આ મિત્ર મંડળ તરફથી પગથિયાની શરૂઆત કરવામાં આવેલ અને પગથિયા નીચેથી ઉપર સુધીના બનાવેલ. ત્યાર પછી જ આનો વિકાસ થયેલ છે અને હાલમાં ઘણા યાત્રાળુઓ તથા દર્શન કરવા માટે આવે છે. હું પણ છેલ્લા 23 વર્ષથી માતાજીની સવારની આરતીમાં 100 વાગે હાજર રહું છું. હાલમાં મારી ઉંમર 61 વર્ષની થઈ છે. તેમ છતાં હું દરરોજ પણ આરતીમાં હાજર રહું છું. જયરાજ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વલસાડ.